એક પરિણીત મહિલા જેના મગજમાં સતત એક વાત ચાલ્યા કરતી હતી, ચિંતા હતી, જેના કારણે એને જિંદગી જીવવા કરતા મોતને વહાલું કરવું વધુ સારું લાગ્યું. આ મહિલાએ પહેલા પોતાની 8 મહિનાની બાળકીની હત્યા કરી અને ત્યાર પછી પોતે પણ મોતને વહાલું કર્યું. એક માતા છેલ્લા શ્વાસ સુધી પોતાના સંતાનનો વાળ પણ વાંકો થવા દેતી નથી, પરંતુ જ્યારે માતા પોતાના હાથે પોતાના બાળકનો જીવ લઈ લે ત્યારે કોને કહેવું? છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવી જ એક ઘટના ઘટી છે, જેને આખા પંથકમાં ચકચાર મચાવી દીધી છે. છોટાઉદેપુરના સંખેડામાં કાળજુ કંપાવી દે તેવી ઘટના. 8 માસની દીકરીની હત્યા બાદ માતાએ કરી આત્મહત્યા. હત્યા અને આત્મહત્યાની ઘટનાથી સંખેડામાં સનસનાટી. સ્ક્રીન પર દેખાતી આ બે તસવીર જુઓ. એક તસવીર 8 માસની ફૂલ જેવી કોમળ બાળકીની છે, બીજી તસવીર આ જ બાળકીની માતાની છે. સંખેડા તાલુકાના પીપળસટ ગામમાં રહેતી 24 વર્ષીય પરિણીતાનું નામ સંગીતા ભીલ છે, જેના મનમાં કોણ જાણે શું સૂજ્યું કે કાળજાના કટકા સમાન વહાલ સોઈ દીકરીને મોતની નિંદ્રામાં કાયમ માટે સુવડાવી દીધી. ત્યારબાદ ઘર પાસે આવેલી લીમડાના ઝાડની ડાળી પર દોરી બાંધી ગળે ફાંસો લગાવી મોતને વહાલું કરી લીધું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. પરિણીતા અને બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેના પરિવારજનોના નિવેદન લેવાની કામગીરી શરૂ કરાઈ. સૌથી મહત્વની વાત, મૃતક મહિલાએ મોતને વહાલું કરતા પહેલા કોઈ ચિઠ્ઠી લખેલી જોવા નથી મળી રહી, જેથી તેણે આ પગલું કેમ ભર્યું તે જાણવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. ગઈકાલે ગિરીશભાઈ પીપળસટ ગામમાં દૂધ અને બિસ્કિટ લેવા ગયેલા, પરત આવ્યા ત્યારે તેમને જોયું હતું કે તેમની જે 8 મહિનાની દીકરી હંસિકાબેન એ પાણીના હોજમાં ડૂબેલી હાલતમાં જોઈ. બાદમાં તેમના નજીકમાં તેમના સંબંધીને બોલાવી અને તેમની પત્નીની શોધખોળ કરતા ત્યાંથી 100 થી 150 મીટર દૂર લીમડાના ઝાડે સંગીતાબેને ટૂંકો ખાધેલી હાલતમાં મળી આવેલ હતા. જેથી આ બનાવ અનુસંધાને એક જે દીકરી છે તેને હોજમાં ડૂબાડી દીધી અથવા અન્ય કોઈ રીતે તેનું મોત નિપજાવેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. શું છે હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ? 24 વર્ષીય સંગીતાએ ભરેલા આ પગલાથી પરિવારમાં શોકનો માહોલ છે. હજુ 8 મહિના પહેલા તો સંગીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. એ પછી એવું તો શું બન્યું કે તે આવું પગલું ભરવા માટે મજબૂર બની? હવે તેના વિશે વાત કરીએ. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સંગીતાએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન પછી દીકરીનો જન્મ થયો. તે પછી પણ પિતા કે અન્ય પરિવારજનો આ લગ્નને સ્વીકારવા માટે તૈયાર નહોતા. ઘરે પરત આવી જવા માટે કહેતા હતા. બીજી તરફ આ બધા કારણોસર સંગીતા છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ તણાવમાં રહેતી હતી અને પિતા પિયર પરત લઈ જશે તે ડર સતાવતો હતો. પરંતુ સંગીતાના પતિને એ વાતનો અંદાજ નહોતો કે તેનું આટલું મોટું ગંભીર પરિણામ આવશે. 26 તારીખની સવારનો સમય હતો. સંગીતાએ મોતને વહાલું કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું, એટલે તેણે પતિને દૂધ અને બિસ્કિટ લેવા માટે મોકલ્યા. ત્યારબાદ પાણીના હોજમાં દીકરીને ડૂબાડી દીધી. ત્યારબાદ લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળે ફાંસો લગાવી મોતને વહાલું કરી લીધું. દૂધ અને બિસ્કિટ લઈ ઘરે પરત આવેલા પતિએ જોયું તો સંગીતાની લાશ ઝાડ પર લટકી રહી હતી અને 8 માસની દીકરીની લાશ પાણીમાં તરતી હતી. સંગીતાબેન જેઓ પોતે ગળો ટૂંકો ખાધેલો હતો, જેથી તેમાં અકસ્માત મોત અનુસંધાન નોંધેલ છે, ગુનો નોંધેલ છે અને હાલમાં પીએમની કાર્યવાહી ચાલુ છે. કયા કારણોસર આ બનાવ બનેલ છે અને બેને કેમ ટૂંકો ખાધેલો છે, કયા કારણોસર, તેની તપાસ હાલમાં ચાલુ છે. પોલીસ હવે સંગીતાના પરિવારજનો, પતિ તથા પાડોશીઓના નિવેદનો લઈ રહી છે, જેથી સાચું કારણ જાણી શકાય. અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલો ઘરેલું તણાવ, માનસિક દબાણ સાથે જોડાયેલો હોઈ શકે છે. જોકે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર સત્ય બહાર આવશે. સલમાન મેમણ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.